કૃષિ મહોત્સવ. ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનું એક ક્રાંતિકારી પગલું. ગુજરાતના કિસાનોના સશક્તિકરણ અને આર્થિક વિકાસ માટે આ નવીન વિચાર બીજ રોપવામાં આવ્યું હતું, જેની કૂંપળ ફૂટી પ્રથમ કૃષિ મહોત્સવ 2005ના રૂપમાં. મે માસમાં શરૂ થયેલ આ મહોત્સવમાં વરસાદની તંગીવાળા વિસ્તારોમાં જળ સંચય અને સિંચાઈ પદ્ધતિઓ પર ખાસ ભાર આપવામાં આવ્યો. 2005ની સફળતાથી પ્રેરાઈને કૃષિ મહોત્સવ 2006નું આયોજન કરવામાં આવ્યું. આ વખતે ઉત્પાદન વધારવાની સાથે સાથે ફૂડ પ્રોસેસિંગ અને કૃષિ મૂલ્યવર્ધન જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો. કૃષિ મહોત્સવનો આ વિચાર ચારે તરફથી આવકાર અને પ્રશંસા પામ્યો, અને એટલે જ આયોજન પંચની ભલામણથી ભારતના અન્ય રાજ્યો પણ આ કાર્યક્રમને અપનાવવા લાગ્યા છે. રાજ્યના ખૂણે ખૂણે કિસાનો સુધી પહોંચતા સરકારી અધિકારીઓ અને કૃષિ વૈજ્ઞાનિકો કિસાનોની બદલાઈ રહેલી પરિસ્થિતિ અને કૃષિ ક્ષેત્રે વર્તાઈ રહેલા વિકાસના પગલે ફરી એકવાર કૃષિ મહોત્સવ 2007નું આયોજન થયું અને વર્ષો વર્ષની આ પરંપરા આગળ વધી. કૃષિ મહોત્સવના અનેક ઉમદા ઉદ્દેશમાંના કેટલાક છે: કૃષિ ક્ષેત્રમાં આધુનિકીકરણ લાવવું, આધુનિક ઓજારો, બિયારણ અને ખાતરો અંગે માર્ગદર્શન અને તેનું નિદર્શન, ટપક સિંચાઈ પદ્ધતિથી જળ અને વીજળી સંચય, પશુપાલન અંગે માર્ગદર્શન, ગ્રામ વિકાસ, કિસાનલક્ષી યોજનાઓનો પ્રચાર, કૃષિની સાચી રીતો અંગેની જાણકારી કિસાનોના દ્વાર સુધી પહોંચાડવી, તેઓને આંગણવાડીઓ અને જાહેર શૌચાલયો જેવી સુવિધાઓ પૂરી પાડવી, તેમજ સોઇલ હેલ્થ કાર્ડ અને કિસાન ક્રેડિટ કાર્ડ જેવા નવતર પ્રયોગોથી તેમનું સશક્તિકરણ કરવું વગેરે. પરંતુ મૂળ તો ગુજરાતની આ સૌથી મોટી કિસાનલક્ષી ઝુંબેશના પાયામાં રહેલું છે કિસાનોનું હિત, અને આ જ સંદેશ લઈને કિસાન રથો ગુજરાતના ખૂણે ખૂણે ફરે એ કેવી વિરલ ઘટના છે. કિસાન રથો પોતાની સાથે ખેતીની વૈજ્ઞાનિક પદ્ધતિઓની જાણકારી, ખેતી પશુપાલન અને બાગાયતની કિટ્સ, યોગ્ય બિયારણ અને જંતુનાશક દવાઓની સાથે સાથે લાવે છે કિસાનોને મૂંઝવતા તમામ પ્રશ્નોનું નિરાકરણ. એક મહિના સુધી વહેતી કૃષિ જ્ઞાનની આ ગંગામાં ગુજરાતના કિસાનોની સાથે સતત વહે છે સરકારના 1 લાખથી પણ વધુ અધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો, જિલ્લા અને તાલુકા સ્તરના અધિકારીઓ, વિષય નિષ્ણાતો, કૃષિ મંત્રીશ્રી સહિત રાજ્ય સરકારના મંત્રીઓ અને સ્વયં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી. સત્તા અને પ્રજા વચ્ચેના તમામ અંતરાયો દૂર કરીને ગુજરાતના કિસાનોને આ સર્વે સાથે સીધો સંપર્ક સાધવાની તક મળે છે. પરંતુ આ 1 માસના મહાયજ્ઞને સફળ અને ક્ષતિશૂન્ય બનાવવાનું શ્રેય રાજ્યના કૃષિ મંત્રીશ્રી, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી, કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ખેતી નિયામકશ્રી અને કૃષિ વિભાગના તમામ અધિકારીઓ તેમજ રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓને પણ આપવો ઘટે, જેઓના અથાગ પ્રયત્નો અને દિવસ રાતની વિશેષ જહેમતને પરિણામે આ મહોત્સવે આગવી લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. વળી આ અનેરા મહોત્સવના ધ્યેય જેમ જેમ સિદ્ધ થતા જાય તેમ તેમ તેમાં પ્રતિવર્ષ નવા વિષયો ઉમેરાતા જાય છે, જેવા કે મત્સ્ય ઉદ્યોગ, બાગાયત અને ફૂડ પ્રોસેસિંગ કિસાનોને મૂલ્યવર્ધિત પાકો તરફ વાળવા, તેઓના કૃષિ ઉત્પાદનો માટે આધુનિક વેચાણ પદ્ધતિઓ વિકસાવવી, એર કાર્ગો કોમ્પ્લેક્સીસની રચના, ગ્રીન હાઉસીસની રચના, ખાનગી રોકાણોની મદદથી સંપૂર્ણ વેલ્યુ ચેઇન તૈયાર કરવી, કિસાનોને બાયોટેકનોલોજી અને તેના ઉપયોગની જાણકારી આપવી વગેરે. આ મહોત્સવના સફળ અમલ માટે ખુદ મુખ્યમંત્રી દ્વારા વેબ મોનિટરિંગ સિસ્ટમથી નિરીક્ષણ રાખવામાં આવે છે. તેઓ સ્વયં વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કિસાનો સુધી પહોંચે છે. અત્યાર સુધીમાં યોજાયેલા સફળ કૃષિ મહોત્સવોની અસર આજે સમગ્ર ગુજરાતમાં વર્તાઈ રહી છે. આ મહોત્સવે ગુજરાતના 50 લાખથી પણ વધુ કિસાનોના જીવનમાં બહુપાસીય વિકાસ સાધીને પરિવર્તનનું પ્રભા તાણ્યું છે. અત્યાર સુધીમાં યોજાયેલા તમામ કૃષિ મહોત્સવોમાં 229 કિસાન રથોએ ગુજરાતના 18,000 ગામડાઓમાં એક સાથે પહોંચીને
કૃષિ મહોત્સવ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમોમાં ગરીબી રેખા નીચે જીવતા કિસાનોને વિવિધ કિટ્સનું વિતરણ કર્યું. આ ઉપરાંત કૃષિ મહોત્સવની અત્યાર સુધીના વર્ષોમાં હાંસલ થયેલી સિદ્ધિઓ પર એક નજર નાખીએ તો પાછલા 3 વર્ષમાં સરકારે કૃષિ મહોત્સવ અંતર્ગત 20,571 થી પણ વધુ ચેક ડેમ્સ, 78,954 ખેત તલાવડીઓ, 53,932 બોરીબંધ, 9,084 ગામ તળાવનું નિર્માણ કર્યું છે. આ ઉપરાંત 15,771 નવા વોટરશેડના કાર્યો પણ પૂર્ણ થયા. આટલા ટૂંકા ગાળામાં જળ સંચયના ક્ષેત્રમાં આટલી નોંધપાત્ર